મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ઘરની આવક બંધ થઈ જાય ત્યારે પણ એ ઘરનું રસોડું કેવી રીતે ચાલતું હશે? પુરુષ એ ઘરનો થાંભલો હશે, પણ એ ઘરની છત તો સ્ત્રીના ત્યાગ અને બચત પર જ ટકેલી હોય છે. એક વાર્તા છે, એક સામાન્ય પરિવારનો કિસ્સો. પતિ દર મહિને તેની પત્નીને ઘર ખર્ચના કેટલાક પૈસા આપતો અને કહેતો કે આટલામાં જ ઘર ચલાવશે, વધારાનું કંઈ નથી. એની પત્ની હસીને પૈસા લઈ લેતી અને ક્યારેય એ પૈસામાંથી નવા કપડા કે મોજ શોખ ના કરતી. એક દિવસની વાત છે, અચાનક જ જે એનો પતિ છે એના ધંધામાં ભારે નુકસાન થાય છે. બધી જ જે પૂંજી હોય છે એ બધી ખર્ચાઈ જાય છે. રાત્રે પતિ રડવા જેવો થઈ જાય છે અને તેની પત્નીને કહે છે કે હવે ઘર કેવી રીતે ચાલશે, હપ્તા કેવી રીતે ભરાશે? દરેક સામાન્ય પરિવારની મિત્રો આ ઘટના હોતી રહે છે. ત્યારે એની જે પત્ની છે એ એને કહે છે કે થઈ જશે. એ ઊભી થાય છે, અંદરની રૂમમાં જાય છે, રૂમમાંથી લોટનો એક જૂનો ડબ્બો લઈને આવે છે. એ ડબ્બો ખોલે છે અને એની અંદર પડેલી નોટોની કેટલીક થપ્પીઓ જે છે એ કાઢે છે અને બોલે છે, આ તમે જે આપ્યા હતા ને એમાંથી મેં બચત કરીને બચાવેલા રૂપિયા છે. તમે ફિકર ન કરો, જ્યાં સુધી તમારી પત્ની બેઠી છે ને ત્યાં સુધી આ ઘરની આબરૂને આંચ પણ નહીં આવે. મિત્રો, પુરુષ કમાઈને થાકી જાય છે ને ત્યારે સ્ત્રીની આ ચૂપચાપ કરેલી બચત જ એની સાચી તાકાત બને છે. પત્નીની બચત એ કંજૂસી નથી, પણ એના પરિવાર પ્રત્યેની તેની ભક્તિ છે. આપણે લક્ષ્મી માત્ર મંદિરમાં જ શોધતા હોઈએ છીએ, પરંતુ લક્ષ્મી એ માત્ર મંદિરમાં નથી હોતી. ઘરની બચત કરતી એ દરેક સ્ત્રીમાં લક્ષ્મીનો વાસ હોય છે. જો વાર્તા ગમી હોય તો જરૂરથી તમારી ઘરની એ લક્ષ્મીને આ વાર્તા સંભળાવશો. તમે જોઈ રહ્યા છો ટોક વાત. હું છું વિષ્ણુ જોશી. ટોક વાત એટલે સંઘર્ષ અને સંવાદની વાત.